નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના ખાન। રાજ્યમાં શિક્ષણ વિભાગની મોટી લાલિયાવાડી સામે આવી છે। બનાસકાંઠામાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર હતા। શિક્ષક કેનેડામાં સ્થાયી થયા। 10 નવેમ્બર 2022 થી શિક્ષક સ્કૂલમાં ગેરહાજર છે। 2 વર્ષથી શિક્ષકની હાજરી ન હોવાથી શાળામાં શિક્ષકની ઘટ વર્તાઈ રહી છે। તો બીજી બાજુ કપડવંજના શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ગેરહાજર હતા અને તેમની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ ભણાવી રહ્યા હતા। ₹80,000નો પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું છે। કેમેરાને જોઈને નકલી શિક્ષક વિજયભાઈના હોશ ઉડી ગયા। નકલી શિક્ષકે એવું પણ કહ્યું કે હું તો કામથી આવ્યો હતો। જો કે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે અન્ય એક શિક્ષક તે જુએ છે છતાં મોઢામાંથી કશું કહેતા નથી, એટલે તેમની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોઈ શકે છે। ખૂબ જ મોટા સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। શું થઈ રહ્યું છે? આ શિક્ષકો શું કરી રહ્યા છે? અન્ય શિક્ષક જે પોતે શિક્ષક નથી છતાં પણ ભણાવી રહ્યો છે, જ્યારે જે શિક્ષક ત્યાં હાજર હોવું જોઈએ તે કેનેડામાં સ્થાયી છે। ત્યારે સવાલ એ થાય છે કે શું બાળકોને આવી રીતે ભણાવવામાં આવે છે? એક શિક્ષક યુએસમાં, બીજો શિક્ષક કેનેડામાં, તો ત્રીજી તરફ ડમી શિક્ષક કપડવંજમાં સ્કૂલમાં બાળકોને ભણાવી રહ્યા છે। કેમેરાને જોઈને તે ભાગતા નજરે પડ્યા અને સાથે જ કહ્યું કે હું તો અહીંયા કામ માટે આવ્યો હતો, પરંતુ બાળકોએ તેની પોલ ખોલી દીધી। તો વાવની સ્કૂલના શિક્ષક કેનેડામાં હાજર છે, પરંતુ તેમની જગ્યાએ ડમી શિક્ષક ભણાવી રહ્યા છે। તો ખેડાના શિક્ષક વિભાગની લાલિયાવાડી સામે આવી છે। હાથજ પ્રાથમિક શાળાના શિક્ષક વિદેશમાં, ચાલુ નોકરીએ 1 વર્ષથી વિદેશમાં જતા રહ્યા। શિક્ષક સોનલબેન પરમાર અમેરિકામાં છે। શિક્ષક વિદેશમાં જતા રહ્યા અને શાળામાં ઘટ જોવા મળી રહી છે। તો ધોરણ 1 થી 8ની સ્કૂલમાં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને અપાઈ છે નોટિસ, પરંતુ આજ દિન સુધી સોનલબેને કોઈ જવાબ આપ્યો નથી। 1 વર્ષથી વિદેશમાં તેઓ હાજર છે, પરંતુ પોતાની જે જવાબદારી છે શાળાની તે નથી નિભાવી રહ્યા। થયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે। અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી, તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું 6 થી 8માં। બેન લગભગ 1 વર્ષથી ગયેલા છે વિદેશ, પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી। તો શિક્ષણ વિભાગની મોટી લાલિયાવાડી અહીં સામે આવી રહી છે। શાળામાં શિક્ષક ગેરહાજર અને તેમની જગ્યાએ ડમી શિક્ષકો ભણાવી રહ્યા છે। સોનલબેન તરફથી કોઈ જવાબ પણ નથી આવી રહ્યો સામે। તો અંબાજીની ઘટના બાદ કપડવંજમાં બહાર આવી શિક્ષકની લાલિયાવાડી। કપડવંજના અંતરિયાળ વિસ્તારોમાં સામે આવી શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા ગેરહાજર અને તેમની જગ્યાએ ભણાવવા આવી ગયા વિજયભાઈ। સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશિષ પટેલે અન્ય વ્યક્તિને પોતાના સ્થાને રાખી ગયા। ₹80,000નો પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું। કેમેરાને જોઈને વિજયભાઈના હોશ ઉડી ગયા અને નકલી શિક્ષક વિજયભાઈએ ચાલતી પકડી। વારંવાર પત્રકારે તેમને સવાલ પણ કર્યા તો તેમણે કહ્યું કે હું કામથી આવ્યો હતો। જો કે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે। સવાલ એ છે કે અન્ય એક શિક્ષક તે જુએ છે છતાં મોઢામાંથી કશું કહેતા નથી, એટલે તેમની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોવી શક્ય છે। એ તો સાહેબ આપણને ખબર નહીં, તો મને તો ગયો પણ નહીં, મને શું ખબર કે કયો શિક્ષક છે, હું છે, તો મને ખબર હોય જ ના। તમને વિડીયોમાં બતાવ્યા પગ પર પગ જણાઈને બેઠા હતા, એ વ્યક્તિ સ્કૂલના કર્મચારી? ના, એ અમારા તાબામાં આવતા જ નથી। અને આ જે આશિષભાઈ છે મુખ્ય શિક્ષક, એ રજા પણ છે આજે, તો તમને કોઈ રિપોર્ટ કર્યો? મને રિપોર્ટ કરેલ નથી, મને જાણકારી નથી। પ્રિયાંશ, તને કયા કયા સાહેબ ભણાવવા આવે છે? અને આશિષ સાહેબ કઈ છે? આયા છે? અને કૌશિક સાહેબ? હે, કૌશિક સાહેબ જ આયા છે અને આશિષ સાહેબ ક્યારે આવે છે? આવતા જ નહીં ને, કોક જ દાડો આવે છે। હા, અને આ વિજયભાઈ સાહેબ એ રોજ આવે છે? હા હા। કે આશિષ પટેલ નામના જે શિક્ષક ખરા અમારા વાટા શિવપુરા જે માલીટાળી ગામને પડું છે
ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડમી શિક્ષક મેકે છે. આ વસ્તુ ધ્યાનમાં નથી, પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય, કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાડ વસ્તુ છે. એટલે અમે આ વસ્તુ પર 100% એક્શન લઈશું. હું આજે જ ટીપીઓ મેડમને બોલાવું છું, એમના જોડે ચર્ચા કરું છું. ડીપીઓ સાહેબનો પણ હું ધ્યાન દોરું છું કે આ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી એમને કરે. તો બનાસકાંઠામાં શિક્ષણ વિભાગની લાલિયાવાડી સામે આવી છે. 2 વર્ષથી શિક્ષક ગેરહાજર છે. શિક્ષક કેનેડામાં સ્થાયી થયા છે. દાંતાબાદ વાવના ઉચપામાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર. દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં થયા છે સ્થાયી. 10 નવેમ્બર 2022થી શિક્ષક દર્શનના નથી થયા સ્કૂલમાં દર્શન. 2 વર્ષથી શિક્ષકની હાજરી ન હોવાથી શાળામાં શિક્ષકની ઘટ વર્તાઈ રહી છે. તો બનાસકાંઠામાં શિક્ષણ વિભાગની મોટી બેદરકારી અને લાલિયાવાડી સામે આવી છે. જિલ્લા અરસપરસથી બદલી કરાવીને પટેલ દર્શનકુમાર અંબાલાલ, જે મોટી મુવાડી પ્રાથમિક શાળા, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડાથી આ શાળામાં આવેલા છે. આ શિક્ષક શ્રી 10/11/2022થી આ શાળામાં સતત ગેરહાજર છે અને બિનઅધિકૃત રીતે એમણે શાળામાં ગેરહાજર રહેલ છે. તેમણે કોઈપણ પ્રકારની રજાઓ મંજૂર કરાવેલી નથી, જે બાબતની ઉપલી કચેરીને જાણ કરેલી છે. તો સુરતની સિવિલ હોસ્પિટલમાં નશામાં ધૂત બોગસ ડોક્ટર ઝડપાયો છે. જ્યારે પોલીસે નશામાં ધૂત બોગસ ડોક્ટર ઝડપ્યો ત્યારે હસી રહ્યો હતો. કિડની બિલ્ડિંગના 4થા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી ગયો હતો. માહિતી મળી રહી છે કે આ બોગસ ડોક્ટર પહેલા તો કિડની વિભાગમાં ડોક્ટરની જેમ ફરી રહ્યો હતો. દર્દીઓ તો તેને ડોક્ટર માની રહ્યા હતા. હવે હોસ્પિટલના સ્ટાફને શંકાસ્પદ ઈસમ પર શંકા જતા તેને પકડીને પૂછપરછ કરવામાં આવી તો સામે આવ્યું કે આ ઈસમ ડોક્ટર ન હતો, ફક્ત ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને દેખાડો કરવામાં આવી રહ્યો હતો, તે પણ નશાની હાલતમાં. તો સગ્રામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો ખટોદરા પોલીસે બોગસને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોથા માળે એક ગળામાં સ્ટેથો રાખેલ ડૉક્ટર મળી આવ્યો, બોગસ ડૉક્ટર જણાતો હતો અને એમને નશામાં પણ હોય એવું જણાઈ આવેલું. અને જવાબ આપતા પૂછપરછ કરતા સિક્યુરિટી ઓફિસર દ્વારા ખ્યાલ આવ્યો કે આ ફરજી ડૉક્ટર છે. તો ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના નારા લાગે છે. સ્માર્ટ શાળાની વાતો થાય છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. દાહોદ જિલ્લાના લીમખેડાની પાલ્લી શાળામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં ચાલુ અભ્યાસ દરમિયાન છતના પોપડા પડ્યા હતા. બાળકો વર્ગની બહાર હતા, તેથી સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. જો બાળકો ઓરડામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાત. શાળામાં 5 થી 6 ઓરડા પણ અતિ જર્જરિત છે. ઓરડાનું નિરીક્ષણ કરી તમામ જર્જરિત ઓરડાને બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ ધોરણ 1 થી 8 માંથી કુલ 6 ઓરડા બંધ કરી દેવાયા છે. 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માત્ર 3 જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસના ઓર્ડર આપવામાં આવ્યા છે. શાળા સમારકામ અંગે કામગીરી શરૂ કરાશે. 6 જેટલા ઓરડાઓને જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતા અને ગામ લોકોના કહેવાથી આ 6 ઓરડાને તાળા મારી દેવામાં આવ્યા છે અત્યારે. અને બાકીના જે રૂમો છે એની અંદર 1 થી 8 ધોરણના બાળકોને અત્યારે આજથી બેસાડ્યા છે. પાલ્લી મુખ્ય પ્રાથમિક શાળામાં જે ઓરડાઓ તો જર્જરિત છે જ, પરંતુ ઓરડાઓની નજીક મધ્યાહન ભોજન કેન્દ્ર આવેલું છે અને મધ્યાહન ભોજન કેન્દ્ર પણ અતિ જર્જરિત હાલતમાં છે. આપ જે અત્યારે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે મધ્યાહન ભોજન છે, અંદર જમવાનું બની રહ્યું છે, નાના નાના ભૂલકાઓ છે, એમને જમવાનું અહીંથી પીરસવામાં આવે છે. અને હાલ જે આપ ઉપરના દ્રશ્યો જોઈ રહ્યા છો, ઉપરના દ્રશ્યોમાં આપને નજરે પડશે કે એક જે બ્લુ કલરની તાટપત્રી બાંધેલી છે, તાટપત્રી જે આમ કરીને બાંધવામાં આવી છે કે ઉપર પણ જે જર્જરિત હાલતમાં છે અને પાણી ટપકે છે, જેના કારણે રસોઈ બનાવવામાં તકલીફ પડતી હોય છે. તેના કારણે જે આ તાટપત્રી બાંધવામાં આવી છે. પરંતુ કહી શકાય કે અત્યારે જે દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાં પાલ્લી મુખ્ય પ્રાથમિક શાળા આવેલી છે, તેના જે જર્જરિત ઓરડાઓ પર છે અને મધ્યાહન ભોજન કેન્દ્રમાં પણ જે આ ઓરડાઓ જર્જરિત છે, ત્યારે આ ઓરડાઓ ક્યારે નવા બનશે, આ મધ્યાહન ભોજન ક્યારે નવું બનશે અને ક્યારે નવા બાળકોને નવા ઓરડામાં બેસીને સારો અભ્યાસ મળશે, તે તો અત્યારે જોવું રહ્યું. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો હાઈકોર્ટનો બનાવટી ઓર્ડર બનાવી અલગ અલગ સરકારી કચેરીમાં ઉપયોગ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓની કરતૂત સામે આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. છારોડી ગામમાં આવેલ જમીન અંગે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. પિટિશન પેન્ડિંગ હોવા છતાં આરોપીઓએ પિટિશન ડિસમિસ થઈ ગઈ હોવાનો બનાવટી ઓર્ડર બનાવ્યો અને ઓર્ડરનો ઉપયોગ દસ્તાવેજ કરવા માટે કરવામાં આવ્યો.
સમગ્ર મામલો સામે આવતા મહેશ પરમાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઓડિટ વિભાગમાં ઓડિટર ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાનું પણ ખુલ્યું છે. આરોપીએ મનસુખ સાદરિયા નામના અન્ય આરોપી સાથે મળીને બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીઓએ અન્ય કોઈ બનાવટી દસ્તાવેજો બનાવ્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે. મહેશભાઈ પરબતસિંહ પરમાર અને મનસુખભાઈ ઉમેદભાઈ પરમાર નાઓએ કોર્ટ પિટિશન હાઈકોર્ટમાં ચાલુ હોવા છતાં એ પિટિશન ડિસમિસ થઈ ગઈ છે તેવા બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા. બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો જુદી જુદી સરકારી ઓફિસોમાં અને તે આધારે સોલા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદની તપાસ હાલ ચાલુ છે. તો આજે વિશ્વ સિંહ દિવસ. સાસણગીરમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વનમંત્રીની ઉપસ્થિતિમાં ઉજવણી. 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાશે. આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે દેશ અને રાજ્યનું ગૌરવ છે એશિયાટિક સિંહ છે એનું સંરક્ષણ માટે અને સંવર્ધન માટે લોકોનો ખૂબ સહકાર મળી રહ્યો છે. એવો ને એવો સહકાર આવનારા દિવસોમાં પણ મળી રહે. વિશ્વ સિંહ દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.